હેલો, વેલકમ માય આર્મી. કેમ છો બધાય? તો સંબંધ અને વિધેયમાં આપણે પ્રતિવિધેય નામનો કોન્સેપ્ટ છે એની થિયરી બહુ સારી રીતે સ્ટડી કરી ગયા વિથ એક્સપ્લેનેશન, વિથ પ્રૂફ. તો આજે આપણે આગળ વધવાનું છે એના સમ તરફ. તો એક્સરસાઇઝ 1.3 જેમ આપણે આગળ વધતા પહેલા ફરી પાછું એક વખત તમને યાદ કરાવી દઉં કે પ્રતિવિધેય કોને કહેવાય. એક્ઝેક્ટ કટ ટુ કટ બેઠે બેઠું જે શ્રેણિક જેવું છે. ફરક અહીંયા પડે કે અહીંયા શ્રેણિક હતું, અહીંયા વિધેય છે. શ્રેણિકોમાં ગુણાકાર કરતા હતા, અહીંયા કરવાનું છે કમ્પોઝિશન. અહીંયા તમારે આવું થતું હતું કે એ ગુણ્યા એ ઇનવર્સ બરાબર આન્સર આવે આઈ, એટલે કે એકમ શ્રેણિક. તો અહીંયા આવું થાય કે એફ કમ્પોઝિશન એફ ઇનવર્સ, અહીંયા પણ આન્સરમાં તો આઈ મળવો જોઈએ, પણ કોનો આઈ? તદેવ વિધેયનો આઈ. બરોબર છે. એવી જ રીતના એ ઇનવર્સ ગુણ્યા એ, એનો પણ આન્સર આવવો જોઈએ આઈ. તો અહીંયા પણ એફ ઇનવર્સ કમ્પોઝિશન એફ આન્સર આવવો જોઈએ તદેવ વિધેય. જો દુનિયાની અંદર આવું કોઈ એફ ઇનવર્સ નામનું વિધેય તમને મળે તો એફ ઇનવર્સ નામના વિધેયને તમે કહી શકો છો પ્રતિવિધેય. ઓકે, અહીંયા આપણે વ્યસ્ત શ્રેણિક કહેતા હતા, અહીંયા આપણે કહેશું પ્રતિવિધેય. ઇન શોર્ટ, કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેય મળે એવું જરૂરી નથી. પહેલા તમારે શું ચેક કરવું પડે? એ વિધેય કેવું છે? યસ, એ વિધેય જે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ તો જ એનું મળે પ્રતિવિધેય, બાકી પ્રતિવિધેય મળે નહીં. તો હવેથી યાદ રાખો કે પ્રતિવિધેયનો કોઈ પણ સમ હોય એને પહેલા તમારે સાબિત કરવું પડશે કે એક એક અને વ્યાપ્ત વિધેય છે, પછી તમારે કહેવાનું કે એનું પ્રતિવિધેય શું મળે. બરોબર, સાવ સહેલું છે. થોડોક ક્વેશ્ચન જે લેન્ધી થશે કારણ કે ઓલરેડી એક એક અને વ્યાપ્ત તો સાબિત કરવાનું જ છે. એનાથી વન મોર સ્ટેપ આગળ જવાનું છે તમારે, ચિંતા ના કરો, ઇઝી છે. ઓકે, તો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને સાવ એક પહેલા ચાલો આપણે એનસીઆરટી નો જ કરાવી દઉં તમને એક, એટલે તમને થોડાક રિલેક્સ થઈ જાઓ. એક્સરસાઇઝ 1.3. સ્વાધ્યાય 1.3. એનો દાખલા નંબર છે 5. ઓકે, ચોથાથી સ્ટાર્ટ કરીએ. પહેલા પાંચમો કરાવી દો ચાલો, પછી ચોથો. જો મારી સિક્વન્સ આડાવડી હશે પણ એકેય દાખલો રહેવા નહીં દઉં. અરે રહેવાની ક્યાં વાત કરો છો, હું તો ઉલટાનું એક્સ્ટ્રા પણ ઘણું બધું કરાવું છું. ઓકે, એટલે કંઈ ચિંતા કરતા નહીં કે સાહેબ એ ચોથો અત્યારે ખાઈ ગયા ને એ બધું છેલ્લે તમે ચેક કરી લેજો, બધું આવી જશે. અને કોન્સેપ્ટ વાઇઝ જ આપણે જાય છે. જ્યારે આપણે સંબંધ ચાલુ કર્યું તો ત્યારે પ્રકીર્ણ સ્વાધ્યાયના પણ સંબંધના કરી નહીં ખાતા, પછી આપણે એક એક અને વ્યાપ્તના કર્યા હતા. તો પ્રકીર્ણ સહિત એક્સ્ટ્રા સહિત બધાને એક એક અને વ્યાપ્તના કરી નાખ્યા. પછી આપણે સ્ટાર્ટ કર્યું વિધેયનું સંયોજન, તો એમાં પણ એમ જ કરેલું. એનસીઆરટીના ચૂન ચૂન કે કહીએ ને કે ગોતી ગોતીને આપણે બધાય સમ કરી નાખ્યા. હવે વારો છે પ્રતિવિધેયનો. તો પાંચમો ક્વેશ્ચન કે નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેય મળી શકશે? નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેયો મળી શકશે? કારણ સહિત નિર્ણય કરો. ઓહો, કારણ સહિત નિર્ણય કરો. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન કે f from 1 2 3 4 to 10 અને વિધેય આપેલું છે f in a set of ordered pair 1, 10, second ordered pair is 2, 10, third ordered pair is 3, 10,
and fourth ordered pair is 4, 10. ઓકે, બધા ક્વેશ્ચન જે લખી નાખો, પછી કારણ હું તમને શીખવાડી દઈશ. લખવાનું છે તમારે કે ફંક્શન g is from set 5, 6, 7, 8 to set 1, 2, 3, 4. function g 5, 4, 6, 3, 7, 4 and 8, 2. Third one is function h from 2, 3, 4, 5 to 7, 9, 11, 13. function h from ઓકે, ફંક્શન h છે એ જ આપણે લખીએ છીએ 2, 7, 3, 9, 4, 11 અને 5, 13. 2, 7, 3, 9, 4, 11, 5, 13, 5, 4, 6, 3, 7, 4, 8, 2, 1, 10, 2, 10, 3, 10 અને 4, 10. ચાલો, તો ધીમે ધીમે આપણી ગાડીને આગળ વધારીએ કે નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેયો મળી શકશે. કારણ સહિત નિર્ણય કરો. ગોતવાનું નથી પ્રતિવિધેય, ખાલી આન્સર આપો મળશે કે નહીં. ગીવ યોર રીઝન. તમારે તમારું કારણ આપવાનું છે કે શું કામે. તો પ્રતિવિધેય મળે કે નહીં એ તમને કેમ ખબર પડે? તો કે વિધેય આપેલું હોય તમારે ચેક કરવાનું કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં. જો હોય તો પ્રતિવિધેય મળે, જો ના હોય તો પ્રતિવિધેય ન મળે. ધેટ્સ ઇટ. સાવ આટલું યાદ રાખવાનું છે. તો ચાલો આ પેલું વિધેય ચેક કરી લઈએ આપણે પહેલા કે એક એક છે કે નહીં. એટલે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે તમે ભૂલી તો નથી ગયા ને કે એક એક વિધેય કોને કહેવાય. એક એક વિધેય એટલે પ્રદેશના બધા જ ઘટકોની ઇમેજ જુદી જુદી હોવી જોઈએ. ઓકે, કોઈ બે ઘટક એની ઇમેજ એક સરખી હોવી જોઈએ નહીં. વાત સમજાય છે? બે જુદા જુદા ઘટકો એની ઇમેજ એક સરખી હોવી જોઈએ નહીં. જો એવું થાય તો એને એક એક વિધેય કહેવાય નહીં. અને વ્યાપ્ત એટલે સહપ્રદેશ આખે આખો જે કવર થઈ જવો જોઈએ. ચાલો, તો પેલા વિધેયમાં અહીંયા તમને વિધેય આપેલું છે. આ પહેલા નંબર ઉપર એને ઇનપુટ કહેવાય, બીજા નંબર ઉપર એને આઉટપુટ કહેવાય. તમને ખબર છે પહેલા વિધેય ઉપર જે ઘટક હોય બધા કેના હોય? પ્રદેશના હોય. બીજા નંબર ઉપર જે ઘટક હોય બધા કોના હોય? સહપ્રદેશના હોય. અને અલ્પવિરામ પછીનો જે ઘટક છે શું દર્શાવે છે? આઉટપુટ. તો અહીંયા 1 નું આઉટપુટ 10 આવે છે, 2 નું આઉટપુટ 10 આવે છે, 3 નું આઉટપુટ 10 આવે છે અને 4 નું આઉટપુટ 10 આવે છે. એટલે આનો કદાચ જો વેન ડાયાગ્રામ ડ્રો કરવા બેસો તો આવું થશે 1, 2, 3, 4 અને સામેની સાઈડ 10. આ છે તમારો પ્રદેશ, આ છે તમારો સહપ્રદેશ. તો 1 છે એ 10 સાથે કનેક્ટ થઈ જાય, 2 છે એ 10 સાથે કનેક્ટ થાય છે, 3 અને 4 બધા જે 10 સાથે જ કનેક્ટ થાય છે. તો યાર આ વિધેય એક એક નથી. એક એક નો મતલબ શું થયો કે જે પ્રદેશના જે જુદા જુદા ઘટક હોય એ બધાની ઇમેજ આઉટપુટ પણ જુદા જુદા મળવા જોઈએ. ઓકે, તો આવડું આ વિધેય છે એ એક એક વિધેય નથી, વ્યાપ્ત છે. જો સહપ્રદેશ આખે આખો કવર થઈ જાય છે. હવે આમાં આખે આખા જે છે એ ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે સહપ્રદેશમાં ઘટક જ ખાલી એક છે 10. તો તમારે સાવ સિમ્પલ લખવાનું છે કે અહીં f(1) બરાબર 10 અને f(2) બરાબર 10. ઓકે, 1 અને 2 સરખા નથી પણ f(1) અને f(2) સરખા છે. એનો મતલબ કે આપેલ વિધેય છે એક એક નથી. ગાણિતિક સ્ટેપમાં થોડું લખજો, સારું લાગશે ડિસ્ક્રિપ્શનમાં, કે અહીં 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 પરંતુ f(1) ઇઝ ઇક્વલ ટુ f(2). કોઈ પણ તમે લખી શકો, 1 અને 3 નું લખી શકો, 2 અને 3 નું લખી શકો, 4 અને 1 નું લખી શકો, 2 અને 4 નું લખી શકો, બધાયના આઉટપુટ સરખા જ છે.
તો આ જે પેલું જે વિધેય છે એનું પ્રતિવિધેય મળશે નહીં, એટલે અહીંયા ના પડી દીધું છે કે આનું પ્રતિવિધેય નહીં મળે. લખવું નથી, ખાલી ચોકડી જ મારી દઉં. રીઝન ખબર પડી ગઈ ને, આપેલ વિધેય એક નથી એટલા માટે પ્રતિવિધેય મળશે નહીં. હવે પ્રતિવિધેય એટલે તમને ખબર છે કે પછી આ પ્રદેશ બની જાય ને આ સહપ્રદેશ બની જાય. તો વિચાર તો કરો, 10 છે આ બધા સાથે કનેક્ટ થાય, શું વાત કરો છો? પ્રદેશનો એક ઘટક જેની 4 ઇમેજ મળે પ્રતિવિધેયમાં, which is not possible. That's why the inverse of this function does not exist. ઓકે, વાત સમજાણી? કે તમે જ્યારે આનું પ્રતિવિધેય વિચારશો ત્યારે આવડું આ પ્રદેશ બની જશે ને આ બધા સહપ્રદેશમાં આવી જશે. તો તમે જોવો તો ખરા કે પ્રદેશનો ઘટક એક જ છે, એના આઉટપુટ 4 મળે છે. આનું ઊંધું કહું છું, પ્રતિવિધેયનો વિચાર તમારે મગજમાં કરવાનો છે. એક જ ઘટક એના 4 આન્સર, અને એ પણ પાછો પ્રદેશનો ઘટક. તો એવું વિધેય કોઈ દિવસ દુનિયામાં અસ્તિત્વ ન ધરાવે. તો એનો મતલબ કે આનું વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે નહીં, પ્રતિવિધેય. ચાલો બીજું વિધેય જે ચેક કરો, એક એક છે કે નહીં ચેક કરજો બધા. તો કે 5 નું આઉટપુટ 4 છે અને એવી જ રીતના 7 નું આઉટપુટ પણ 4 છે. વાત પૂરી થઈ ગઈ. આ 5 અને 7 એ બે ઘટક જુદા જુદા છે પણ એની ઇમેજ સેમ છે, એટલા માટે પ્રતિવિધેય ન મળે. હવે તમારે વ્યાપ્ત વિધેયનું ચેક કરવું તો ચેક કરી લ્યો કે આઉટપુટમાં તમને 4 મળે છે, 3 મળે છે, 4 મળે છે અને 2 મળે છે. એટલે એનો મતલબ કે સહપ્રદેશની અંદર જે 4, 2 અને 3, એટલે કે આ 4, 2 અને 3 ઈ કનેક્ટ થઈ જાય છે પ્રદેશના ઘટક સાથે, જ્યારે આ એક છે એ કોઈ સાથે કનેક્ટ થતો નથી. એટલા માટે તમે વ્યાપ્ત વિધેયનો પણ આન્સર આપી શકો છો આમાં, કે આપેલ વિધેયને પ્રતિવિધેય નહીં મળે, કારણ કે આપેલ વિધેય છે એક એક તો નથી જ. જો બેયનું લખવાની જરૂર નથી, આમાં વ્યાપ્ત થતું હતું પણ એક એક નહોતું, આમાં એક એક નથી ને વ્યાપ્ત નથી. તમારે ખાલી કોઈ પણ એક રીઝન આપવાનું છે. સારી વાત તમારી, તમને જે લખવું હોય તે. ચાલો છેલ્લો ક્વેશ્ચન. આમાં પ્રદેશમાં 4 ઘટક છે, સહપ્રદેશમાં 4 ઘટક છે. 2 નું આઉટપુટ 7, 3 નું 9, 4 નું 11 અને 5 નું 13. તો કે બધાયના આન્સર જુદા જુદા જ છે, આઉટપુટ બધાના જુદા જુદા છે, એટલે એક એક વિધેય છે. હવે પ્રતિવિધેયમાં ચેક કરો જોઈએ તો કે 7, 9, 11, 13 આઉટપુટ સ્વરૂપે મળે છે. 7, 9, 11, 13 આઉટપુટ સ્વરૂપે મળે છે. એનો મતલબ કે સહપ્રદેશના 4 ઘટક, ચારે 4 ઘટકને સંગત મને પ્રદેશમાં કોઈક ને કોઈક ઘટક મળે જ છે. એનો મતલબ કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે. તો તમારે આમાં સિમ્પલ આમાં લખી નાખવાનું કે આપેલ વિધેય છે એક એક અને વ્યાપ્ત હોવાથી આનું પ્રતિવિધેય મળશે. અને આનું તમારે પ્રતિવિધેય જોતું હોય ને તો કાંઈ નથી કરવાનું, આનું ઊંધું કરી નાખવાનું. પ્રતિવિધેયમાં જોડી બદલાઈ જાય, 7,2, 9,3, 11,4 અને 13,5. કદાચ જો તમને એમ કહે કે પ્રતિવિધેય મળે કે નહીં અને જો મળતું હોય તો શોધો, તો આમાં શોધવામાં કાંઈ નથી. આ સહપ્રદેશ છે ને આ બાજુ લઈ લો, પ્રદેશને છે ને આ બાજુ લઈ લો, જોડીઓ બધી ઉલટાવી નાખો એટલે તમારો આન્સર મળી ગયો. વાત થઈ ગઈ પૂરી. ઓકે, તો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે આનો ચોથો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. સાથે ફેરબુકમાં લખતા જાજો. જે દિવસે લેક્ચર અપલોડ થયો હોય એ જ દિવસે બધું કામ પતાવી લેવાનું. લેક્ચર જોઈ નાખવાનો, સમજી લેવાનો, લખી નાખવાનો, એટલે પછી કાંઈ તમારે સંભાળવા પણ ન રહીએ. કહેવાનો મતલબ કે ડે ટુ ડે વર્ક કરજો તો મજા આવશે. બીકોઝ ચેપ્ટર લેન્ધી છે, એક સાથે જો લખવા બેસતો છે એટલે તો ભેગું થશે નહીં. ચાલો તો હવે આગળ વધીએ આપણે. આનો ક્વેશ્ચન નંબર 4 સ્વાધ્યાય 1.3. એના પહેલા 3 ક્વેશ્ચન થઈ ગયા છે જે વિધેયના સંયોજનના હતા. ચોથો ક્વેશ્ચન કે જો
એફ ઓફ એક્સ બરાબર 4x plus 3 upon 6x minus 4 where x is not equal to 2 by 3 હોય તો બધા જ x is not equal to 2 by 3 માટે સાબિત કરો કે f of x is equal to x. f of x is equal to x. f નું પ્રતિવિધેય શું છે? f નું પ્રતિવિધેય શું છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે તમને. ચાલો તો પ્રતિવિધેયને અત્યારે થોડીક વાર માટે સાઈડ ટ્રેક કરીને આપણે પહેલા આવડું સાબિત કરીએ કે f કમ્પોઝિશન f આન્સર આવવો જોઈએ x. ચાલો આમાં x ની જે વેલ્યુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે વિધેયના અસ્તિત્વ માટે એ આપણે લેવાની નથી. તમને એ ચોખ્ખું કીધેલું છે x is not equal to 2 by 3. ધ્યાનમાં રાખવા જેવી વાત ખરી. ચાલો તો આપણે f કમ્પોઝિશન f કરીએ. f કમ્પોઝિશન f ઓફ x આ કમ્પોઝિશન અહીંથી કાઢી નાખો આવું થશે કે f of x is equal to f આ f of x આપણે લખી નાખીએ કે 4x plus 3 upon 6x minus 4. હવે આખી જે વેલ્યુ લખેલી છે આવડી આ કઈ વેલ્યુ 4x plus 3 ના છેદમાં 6x minus 4 એ આખી આ ક્વોન્ટિટી છે એ તમારા માટે હવે ઇનપુટ છે. એટલે આ જે વેલ્યુ જે છે એ વેલ્યુ તમારે રકમમાં x ની જગ્યાએ લખવાની થશે. બરોબર છે? ચાલો તો ઇઝ ઇક્વલ ટુ 4m ના m x ની જગ્યાએ આખી આ ક્વોન્ટિટી એટલે કે 4x plus 3 એના છેદમાં 6x minus 4 plus 3m ના m રકમમાં જોઈ લો plus 3m ના m ના છેદમાં 6m ના m 6 as it is x ની જગ્યાએ પાછું લખીએ આપણે 4x plus 3 એના છેદમાં 6x minus 4 અને minus 4. હવે અંશ અને છેદ બંનેમાં આપણે 6x minus 4 નો લસા લઈ લઈએ. આ 4 ને અંદર બ્રેકેટમાં ગુણાવી દઈએ, 6 ને પણ અહીંયા બ્રેકેટમાં ગુણાવી દઈએ. તો આવું થશે કે ચોકે 16 એટલે 16x 4 તેરી 12 3 નો અહીં લસા લેશો એટલે 6 તેરી 18x minus 12 અંશ અને છેદ બેયના લસા કેન્સલ થઈ જશે. 6 ચોક 24x પ્લસ 18 માઇનસ 6 ચોક 24x અને માઇનસ પ્લસ ચોકે 16. તો તેથી f કમ્પોઝિશન f ઓફ x બરાબર આ ડાબી સાઈડ છે મેં ફરી પાછી લખી નાખી છે. હવે આનું તમે જોવો જોઈએ તો કે 12 માઇનસ અને 12 પ્લસ કેન્સલ, અહીંયા 24x અને માઇનસ 24x કેન્સલ. તો ઉપર 16 ને 8 24 ને 10 34x થયા ઉપર અંશમાં અને નીચે કેટલા થશે 18 ને 6 24 ને 10 બીજા એટલે 34. આ 34 ફરી પાછા કેન્સલ થઈ ગયા. એટલે આવું એવું કે તેથી f કમ્પોઝિશન f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x. સાબિત કરવાનું તો થઈ ગયું. જો ઓકે, સાબિત કરવાનું જે તમારે હતું પરિણામ સાબિત થઈ ગયું છે. હવે એમ કીધું છે કે f નું પ્રતિવિધેય શું છે. તો હવે તમને એમ થશે કે અમારા સર એમ કહેતા હતા કે ગમે ત્યારે પ્રતિવિધેય ગોતવું હોય
તો પહેલા તો સાબિત કરવું પડે કે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. પણ આ ક્વેશ્ચનમાં તમે આજે પરિણામ સાબિત કર્યું ને એમાં તમે ઘણું બધું કહી દીધું. હવે જરા પણ તમારે સાબિતી આપવાની જરૂર નથી કે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. શું કામ? તમે જ્યારે વિધેય એફ નું વિધેય એફ સાથે કમ્પોઝિશન કરો છો ત્યારે ઇનપુટમાં તમે જે વેલ્યુ રાખો છો ને એ જ તમને આઉટપુટમાં મળે છે. ઇનપુટમાં મેં અહીંયા એક્સ રાખ્યા હતા ને તો મને આઉટપુટમાં પણ શું મળી ગયા? એક્સ. એનો મતલબ શું થયો? તમે જે ઇનપુટ રાખો છો અને જો એ જ વેલ્યુ તમને આઉટપુટમાં મળે દર વખતે, તમે અહીંયા એક્સ બરોબર જુદી જુદી વેલ્યુ મૂકતા જાઓ, આઉટપુટમાં પણ તમને એ જ વેલ્યુ મળવાની છે ઓલવેઝ. તો એનો મતલબ એ થયો કે આ એફ કમ્પોઝિશન એફ નામનું વિધેય છે એ તદેવ વિધેય છે. યાદ કરો તદેવ વિધેય કોને કહેવાય? તદેવ વિધેય એટલે એક એવું વિધેય કે ઇનપુટમાં તમે જે રાખો છો એ જ તમને આઉટપુટમાં મળે છે. તો એફ કમ્પોઝિશન એફ ઇનપુટમાં એક્સ રાખો છો તો આઉટપુટમાં પણ એક્સ મળે છે. એનો મતલબ કે આ ફોફને આ એફ કમ્પોઝિશન એફ ને તદેવ વિધેય કહેવાય. તો સાંભળજો, આ દુનિયાની અંદર એક એફ નામનું વિધેય છે એનું હું એની જ સાથે જો કમ્પોઝિશન કરું છું ને તો મને તદેવ વિધેય આન્સર મળે છે. ફરી પાછું, આ દુનિયાની અંદર એક એફ નામનું વિધેય હતું આવડું, એનું કમ્પોઝિશન હું પોતાની સાથે જ કરું છું ને તો મને તદેવ વિધેય આન્સર મળે છે. હવે આમ એફ કમ્પોઝિશન એફ રાખો કે પેલી બાજુ રાખો, આવડો આ એફ છે ને અહીંયા લઈ લો, આવડો એફ છે ને અહીંયા લઈ લો, તમે કરો તો કમ્પોઝિશન જ છો ને, એફ નું એફ સાથે જ કમ્પોઝિશન કરવાના છો ને. પછી આમ ફોફ લખો કે આવી રીતના ફોફ લખો, વાત તો બે એક જ છે. તો એનો મતલબ કે આ એફ નામના વિધેયનું હું એફ સાથે સંયોજન કર્યું તો મને આન્સરમાં તદેવ વિધેય મળ્યો. તો જે વિધેયનું તમે બીજા વિધેય સાથે સંયોજન કરો છો અને તમને તદેવ વિધેય આન્સર મળે છે, એ બીજા વિધેયને આ પેલા વિધેયનું પ્રતિવિધેય કહેવાય. તો એનો મતલબ કે યાર અહીંયા તો કોઈ બીજું વિધેય જ નથી, એક એફ નામનું વિધેય છે, એનું એની સાથે સંયોજન કર્યું, આન્સર મને મળ્યો તદેવ વિધેય. તો એનો મતલબ કે એ પોતે પોતાનું ને પોતાનું પ્રતિવિધેય છે. સ્વવાચક સંબંધ જેવું, પોતાનું પોતાની સાથે. વાત સમજાણી? તમને પ્રતિવિધિની તો વ્યાખ્યા ખબર છે ને કે પ્રતિવિધેય કેમ મળે? તો કે દુનિયાની અંદર એક એફ નામનું વિધેય હોય અને એની સાથે તમને કોઈ જી નામનું વિધેય એવું મળે કે જેથી એફ ઓ જી અને જી ઓ એફ બેયમાં તમને આન્સર શું મળે? તદેવ વિધેય. તો એ જી ને તમે શું કહેતા હતા? પ્રતિવિધેય. તો અહીંયા તમારે આ સમજવાનું છે કે જી જ છે, ઓકે. અને નો સમજો તો તમને યાર એટલી તો ખબર પડે ને કે એફ નું મેં એફ સાથે કમ્પોઝિશન કર્યું હતું, સંયોજન કર્યું હતું, તો મને તદેવ વિધેય મળી ગયું. હવે આમ સંયોજન કરો કે આમ કરો, બે બાજુ તમને તદેવ વિધેય જ મળશે. એનો મતલબ કે આ એફ છે એને આ એફ નું શું કહેવાય? પ્રતિવિધેય કહેવાય. બરોબર? તો આ એક દાખલા પૂરતું તમારે સાબિત કરવાની જરૂર નથી, કારણ કે તમે ઓલરેડી જે તદેવ વિધેય સાબિત કરી દીધેલું છે. અને એ તદેવ વિધેય ત્યારે જ સાબિત થાય કે જ્યારે એફ છે એક એક અને વ્યાપ્ત હોય ત્યારે. એ સાબિતી આપણે આની પહેલાના જેટલા પણ લેક્ચર્સ છે એમાં આપણે સાબિતી આપી દીધી કે જો એફ કમ્પોઝિશન જી બરોબર આઈ થતું હોય તો એ એફ છે એક એક હોય અને એફ છે વ્યાપ્ત પણ હોય, તો જ એફ કમ્પોઝિશન જી બરોબર શું થાય? આઈ. બરોબર? એ બંને બાજુ સાચું હતું. રેડી? તો ચાલો હવે હું અહીં એટલું લખી નાખું છું કે અહીં એફ કમ્પોઝિશન એફ ઓફ એક્સ બરોબર એક્સ હોવાથી એફ બરાબર એફ ઇનવર્સ થાય. તમને કીધું છે ને કે પ્રતિવિધેય શું મળે? પોતે જ છે એ જ પ્રતિવિધેય મળે. પ્રતિવિધેય શું મળશે? એ પોતે. એફ ઇનવર્સ છે એ જ એફ ઇનવર્સ એટલે એફ નું પ્રતિવિધેય શું મળશે? એ વિધેય પોતે છે એ જ પ્રતિવિધેય સ્વરૂપે તમને મળશે. આવું શું કામે થયું? કારણ કે એફ નું હું એફ ની સાથે સંયોજન કરું છું તો મને તદેવ વિધેય મળે છે. તો એફ નું તમે જેની સાથે સંયોજન કરો અને તમને તદેવ વિધેય મળે, બરોબર? એફ નું તમે જેની સાથે સંયોજન કરતા હોય એ જેની સાથે તમે સંયોજન કરો છો એ વિધેય શું કહેવાય? પ્રતિવિધેય કહેવાય. તો અહીંયા હું એફ નું એફ સાથે જ સંયોજન કરું છું એટલા માટે એફ છે એ જ મારો શું બની જશે? એફ ઇનવર્સ. ઓકે? શું કામ એવું?
તો કે આ તમે સાબિતી આપી, આ સાબિતી જે ઘણું બધું કહી જાય છે. રેડી? તો આ ક્વેશ્ચન પૂરતું તમારે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમે આવડું મસ્ત મજાનું પરિણામ સાબિત કરી દીધેલું છે. ખાલી જો સાબિત કરવાનું કીએ ને ખાલી તમને એમાં ક્વેશ્ચન આપ્યો અને તમને પૂછે કે પ્રતિવિધિ શોધો અથવા તો પ્રતિવિધિ શું મળે, તો તમારે સાબિત કરવું પડે, પણ અહીંયા જરૂર નથી. ઓકે, તો એમ કહી શકાય કે આ થોડોક આમ એન્ટેક્સમ કહેવાય કે અલગ પ્રકારનો રિઝલ્ટ સાબિત કર્યું, એના ઉપરથી મેં કહી દીધું કે પ્રતિવિધિ શું છે. ડન? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો, હવે તમને બધાને ગમે એવો ક્વેશ્ચન, વિધેય પણ સાદું સિમ્પલ મસ્ત મજાનું, બધાને ગમે એવું, જરાય પણ આપણે એમાં કોમ્પ્લિકેશન નાખવાના નથી. ક્વેશ્ચન પણ તમારા એનસીઈઆરટી નો જ. ક્વેશ્ચન નંબર આવશે 1.3 નો જ છે. 1.3 નો ક્વેશ્ચન નંબર 7. ધારો કે વિધેય f from r to r f of x બરાબર 4x plus 3. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. વિધેય f નું પ્રતિવિધેય શોધો. રેડી? નવો શબ્દ કહી શકાય એવો આ ક્વેશ્ચનમાં ફોર ઓલ ઓફ યુ, ધેટ વર્ડ ઇઝ વ્યસ્ત સંપન્ન. એને કહેવાય ઇન્વર્ટિબલ. ઇંગ્લિશમાં કહે છે ઇન્વર્ટિબલ. સાવ સાદી ભાષામાં કહી દઉં આપણે નો કે બસ હવે તું સંતૃપ્ત થઈ ગયો, મને કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી, આઈ એમ સેટિસ્ફાઈડ, આઈ એમ સંતૃપ્ત, એવી રીતના વ્યસ્ત સંપન્ન. વ્યસ્ત સંપન્ન એટલે કે એવું વિધેય કે જેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. જો કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો એ વિધેયને કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન કહેવાય. પરિપૂર્ણ થઈ ગયો કે ના બસ મારું પ્રતિવિધેય મળે છે દુનિયામાં, બસ આઈ એમ વ્યસ્ત સંપન્ન, વાત થઈ ગઈ પૂરી. હવે કોઈ પણ વિધેય જેનું પ્રતિવિધેય મળે છે કે નહીં એ કઈ રીતના ખબર પડે? તો કે સાબિત કરી દો એ વિધેય એક એક અને વ્યાપ્ત છે. તો એવું હોય તો તમે કહી શકો કે એ વિધેયનું પ્રતિવિધેય મળે, અને જો પ્રતિવિધેય મળતું હોય તો એને કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન. ઓકે, તો હવે આ વર્ડ તમારા માટે નવો નથી. વ્યસ્ત સંપન્ન એટલે શું? તો કે વિધેયનું પ્રતિવિધેય જો અસ્તિત્વ ધરાવતું હોય તો એવા વિધેયને કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન. તો અહીંયા તમને એમ જ કીધું છે કે આપેલ જે વિધેય છે એને તમારે વ્યસ્ત સંપન્ન સાબિત કરવાનું છે, એટલે કે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એવું તમારે સાબિત કરવાનું છે, અને પછી કહેવાનું છે કે એનું પ્રતિવિધેય શું છે, પ્રતિવિધેય શોધો. તો જુઓ આ વિધેય બહુ મસ્ત મજાનું, તમને ક્યારનો હું કહું છું કે આ જે વિધેય છે આ હા બધાને ગમે એમ, કારણ કે બીકોઝ this function is linear polynomial. linear function એકદમ સુરેખ વિધેય, કાંઈ કરવાનું નથી. x ના ગુણાકારમાં 4 અને સરવાળામાં 3. તો સુરેખ વિધેય જે હંમેશા એક એક અને વ્યાપ્ત હોય અને હોય જ. આ સુરેખ વિધેય છે r થી r ઉપર છે એટલા માટે કહું છું, હંમેશા r થી r હોય, પ્રદેશ r સહપ્રદેશ r હોય, અને જો વિધેય સુરેખ હોય
તો એવું વિધેય હંમેશા એક એક અને વ્યાપ્ત હોય, અને જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એવા વિધેયને વ્યસ્ત સંપન્ન કહેવાય, અને વ્યસ્ત સંપન્ન હોય તો એનો મતલબ કે તમને એનું પ્રતિવિધેય મળી શકે. ડન. તો આ ક્વેશ્ચન છે, ઘણા બધા સમય પછી આપણે એક એક અને વ્યાપ્ત લઈએ છીએ એટલે સાબિત કરી દઉં છું કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ R પ્રદેશ માટે ધારો કે f of x1 બરાબર f of x2, that implies f of x1 એટલે વિધેયમાં x ની જગ્યાએ x1 મૂકી દો એટલે 4x1 plus 3 બરાબર 4x2 plus 3. આ 3 3 કેન્સલ અને પછી 4 4 કેન્સલ થઈ જશે. આમ કરીને લખી નાખીએ કે આમ f of x1 is equal to f of x2, that implies x1 બરાબર x2, અને આવું બધા x1 x2 માટે થશે. તેથી f એક એક વિધેય છે. વ્યાપ્ત વિધેયમાં શું કરશું આપણે? તો કે f of x બરોબર y લઈ લ્યો એટલે કે y બરોબર 4x plus 3, એમાંથી x ને કરતા બનાવો તો x બરોબર આવું થશે કે y minus 3/4. બરોબર. તો ચાલો વ્યાપ્ત વિધેયની સાબિતી અહીં આપીએ કે ફોર એવરી y belongs to R, આ R જે કોનો હોય તો કે સહપ્રદેશનો, સહપ્રદેશને સંગત કોઈક x belongs to R એટલે કે પ્રદેશ મળે કે જેથી f of x બરાબર, પણ હવે x ની જગ્યાએ આપણે શું લખવાનું છે? y minus 3/4 is equal to, ચલો વિધેયમાં જ્યાં x હોય ત્યાં તમારે આવડું મૂકવાનું થશે તો 4 m ના m, x ની જગ્યાએ y minus 3/4 અને પાછા પ્લસ 3. તો ચાલો 4 4 કેન્સલ થઈ જશે, માઇનસ 3 પ્લસ 3 કેન્સલ થઈ જશે એટલે આમાં આન્સર તમને મળશે y થાય. ઓકે. તો એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશના સંગત કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે છે કે જેથી f of x બરોબર y થાય. f of x બરોબર y થાય. તો એનો મતલબ શું થયો કે તેથી f વ્યાપ્ત વિધેય છે. અને હવે લખો છો કે આમ વિધેય f વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે. બરોબર. સમજાઈ ગયું? વ્યસ્ત સંપન્ન કોને કહેવાય? તો કે કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એના વ્યસ્ત સંપન્ન કહેવાય. આ એક એક વિધેય સાબિત કરી દીધું, વ્યાપ્ત વિધેય અહીંયા સાબિત કરી દીધું. આ ખરેખર મારે કરાવવાની જરૂર જ નથી કારણ કે તમને ખબર છે સુરેખ વિધેય છે, અને જો R થી R હોય, પ્રદેશ R સહપ્રદેશ R હોય તો એવું વિધેય હંમેશા એક એક અને વ્યાપ્ત હોય. પણ આ તો ઘણા બધા સમય પછી આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાનું આવ્યું છે એટલે કરાવી દીધેલું છે. તો ચાલો ભાઈ, વ્યસ્ત સંપન્ન તો સાબિત થઈ ગયું. હવે મારે શું કરવાનું છે તો કે પ્રતિવિધેય શોધો. પ્રતિવિધેય શોધવાનો આ પ્રથમ દાખલો છે તમારા માટે. તો વ્યવસ્થિત યાદ રાખી લ્યો કે પ્રતિવિધેય કઈ રીતના ગોતવાનું. તમારે f of x બરોબર y લેવાના અને એમાંથી x ને કરતા બનાવવાના છે. ઓકે. તો એ તો મેં કમ્પ્લીટ રાખેલું છે. x બરોબર y minus 3/4. તો પેલા લખી નાખીએ કે f ઇનવર્સ ફ્રોમ R થી R માટે. જો આ પ્રદેશ અને સહપ્રદેશ આડાઅવળા થઈ જાય, પણ અહીંયા બે સરખા જ છે એટલે તમને લાગશે નહીં કે મેં આડાઅવળું કરેલું છે, એવું તમને લાગશે નહીં. ઓકે. આ f ઇનવર્સ એટલે f નું વિધેય, પ્રદેશ સહપ્રદેશ લખી નાખ્યા. હવે શું કરવાનું છે? x બરોબર y minus 3/4
એ આપણે ઓલરેડી અહીંયા રાખેલા જ છે. એક્સ એટલે શું થાય તો કે એફ ઇનવર્સ વાય થાય. આવું કેમ થયું ભાઈ? જો અહીંયા કહી દઉં એફ ઓફ એક્સ બરોબર વાય હતા ને. હવે બંને બાજુ હું એફ ઇનવર્સ વડે કમ્પોઝિશન કરાવું એફ ઇનવર્સ વડે તો આ બાજુ ખાલી એક્સ વધે અને આ બાજુ શું થઈ જાય એફ ઇનવર્સ ઓફ વાય. રેડી? એક્સ બરોબર શું લખી શકાય? એફ ઇનવર્સ ઓફ વાય. અને ફાઇનલી એફ ઇનવર્સ વાળું જે વિધેય હોય ને એમાં તમારે વાય ની જગ્યાએ શું મૂકી દેવાનો? એક્સ. એટલે એફ ઇનવર્સ એક્સ બરોબર એક્સ માઇનસ 3/4. આ તમારો ફાઇનલ આન્સર. આને કહેવાય પ્રતિવિધેય. એફ નો પ્રતિવિધેય. ખાલી વિધેય હોય તો તમે કેમ લખો છો કે એફ ઓફ એક્સ બરોબર કંઈક આવે? તો જ્યારે પ્રતિવિધેય લખતા હોય ત્યારે એફ ઇનવર્સ ઓફ એક્સ બરોબર તમને કંઈક મળવું જોઈએ. મને મળી ગયું. પ્રદેશ સહપ્રદેશ પણ તમારે લખવો પડશે. આ નો લખો તો માર્ક કપાઈ જાય. ઓકે? તો પ્રતિવિધેય કઈ રીતના મળે? તો કે એફ ઓફ એક્સ એના બરોબર તમારે વાય કહી દેવાના. આ અહીંયા કીધેલા જ છે. એમાંથી તમારે એક્સ ગોતી લેવાનો. એમાંથી શું ગોતી લેવાનો? એક્સ ગોતી લેવાનો. ચાલો એક્સ તમે ગોતી લીધો. એમાં એક્સ બરોબર શું મૂકી દેવાના? એફ ઇનવર્સ ઓફ વાય. એનું કારણ આવડું છે. એફ ઇનવર્સ ઓફ વાય હોય તમે આવડું રાખશો તો ચાલશે. પણ મારી એડવાઇસ તમને એવી છે, જો તમારે બેટર વર્ક કરવું હોય, સારું વર્ક કરવું હોય, એનસીઆરટીમાં લગભગ બધામાં આ જગ્યાએ સ્ટોપ કરી દે છે કે ભાઈ આવડું છે પ્રતિવિધેય છે. પણ હું એમ માનું છું કે વિધેય તમને એક્સના ફોર્મમાં આપેલું હોય ને તો પ્રતિવિધેય પણ એક્સના ફોર્મમાં જ અપાય. વાત સમજાણી? જો વાય ની જગ્યાએ એક્સ લખો કે ઝેડ લખો એની અરે કોઈ નિસ્બત નથી હો. આ એફ ઇનવર્સ નામનું વિધેય એમ કહે છે કે ઇનપુટમાં તમે કોઈ એક ઘટક રાખશો તો એ ઘટકમાંથી 3 બાદ કરવાના અને ભાંગા 4 કરવાના. તો આ પણ એમ જ કહે છે. અહીંયા ઇનપુટમાં એક્સ છે તો એક્સ માંથી 3 બાદ કર્યા અને ભાંગા 4 ડિવાઇડેડ બાય 4. હવે કદાચ અહીંયા ઝેડ રાખો તો ઝેડ માઇનસ 3/4. એટલે એફ ઇનવર્સ ની અંદર અહીંયા તમે ઇનપુટ તરીકે શું રાખો છો એની સાથે કોઈ નિસ્બત નથી, પણ આ વિધેયની પ્રોસિજર જોવાની કે ઇનપુટ માઇનસ 3/4, ઇનપુટ માઇનસ 3/4. ઓકે? તો હું આ રીતના ચાલવાનો છું કે એફ ઓફ એક્સ બરોબર વાય કહી દો, એમાંથી એક્સ ગોતી લ્યો, એક્સ ની જગ્યાએ એફ ઇનવર્સ વાય અને એમાં જે વાય હોય અહીંયા બધે શું મૂકી દેવાના? એક્સ. એટલે આ તમારું ફાઇનલ પ્રતિવિધેય છે. પ્રદેશ સહપ્રદેશ અહીંયા લખેલો છે. રેડી? ચાલો હવે થોડીક વાર આપણે જ્ઞાન સાથે ગમ્મત કરીશું. એના પહેલા તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે ચેક કરવું છે કે આનું પ્રતિવિધેય આજ મળે. એના પહેલા તમે લોકો આ ક્વેશ્ચન જે લખી લ્યો આખો. થોડીક વાર સાઈડમાં આવ્યો જાવ, સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ભૂતકાળને વાગોળો તમે કે ભૂતકાળમાં મેં શું કીધું હતું તમને કે પ્રતિવિધેય છે એટલે હકીકતમાં પ્રોસિજર શું થતી હોય તો કે એફ અને એફ ઇનવર્સ નું તમે કમ્પોઝિશન કરો ને તો તમને તદેવ વિધેય આન્સર મળે. તદેવ વિધેય. તો ચાલો થોડીક વાર ચેક કરીએ. આપણે 3 કે 4 ઘટક માટે ચેક કરાવી દઉં છું. વિધેય એફ માટે પેલા એફ માટે આપણે કરીએ. ચાલો આ પ્રદેશ સોરી આ છે સહપ્રદેશ. જો 1 2 3 3 જ ઘટક માટે કરવું, જાજા નહીં. આમાં તમે 1 મૂકી દો ફંક્શનમાં. અહીંયા પ્રદેશ તો આર છે એટલે તમને ખબર છે અનંત સંખ્યાઓનો ગણ છે, પણ હું ખાલી 3 સંખ્યા માટે તમને ચેક કરાવી દઉં છું. અહીંયા એક્સ બરોબર તમે 1 મૂકશો એટલે આન્સર મળશે 7, 2 મૂકશો એટલે આન્સર મળશે 11, 3 મૂકશો એટલે 15. બરોબર? તો 1 છે એ 7 સાથે કનેક્ટ થાય છે, 2 છે 11 સાથે કનેક્ટ થાય છે અને 3 છે 15 સાથે કનેક્ટ થાય છે. આ વાત થઈ એફ ની. એટલે એફ માં તમને આવું મળશે એફ કે 1 7 2 11 3 15. થોડીક વાર માટે હું ગણ અહીંયા પૂરો કરી દઉં છું, બાકી પૂરો થાય નહીં
કારણ કે પ્રદેશ આર છે એટલે આમાં તમે અનંત સંખ્યાઓ મૂકશો, એને સંગત તમને અનંત આઉટપુટ મળશે. બરોબર. હવે એફ ઇનવર્સ માટે આપણે આવી જ રીતના કંઈક બનાવીએ. પ્રદેશ સપ્રદેશ એફ ઇનવર્સ તમારું અહીંયા છે આર્યું, એમાં પણ પ્રદેશ તો તમારો આર જ છે. ઓકે, તો આમાં પણ આપણે 3 સંખ્યા મૂકીએ. ચાલો, હવે આમાં સંખ્યા છે ને હું 7 મૂકું છું, આમાં તમે 7 મૂકો. ચાલો, 7, 11 અને 15 રાખું છું આમાં. બરોબર, 7 આમાં મૂકશો એટલે 7 માંથી 3 જાય તો 4, 4/4 એટલે 1. 11 તમે આમાં મૂકશો એટલે 11 માંથી 3 જાય તો 8 અને 8/4 એટલે 2. અને 15 તમે આમાં મૂકશો એટલે 15 માંથી 3 જાય એટલે 12 અને 12/4 એટલે 3. એનો મતલબ કે 7 નું આઉટપુટ 1 આવશે. કયા વિધેય હેઠળ? એફ ઇનવર્સ. 11 નું આઉટપુટ 2 અને 15 નું આઉટપુટ 3. ચાલો હવે જુઓ, હવે પ્રતિવિધેયનો મતલબ એવો થાય કે એફ અને એફ ઇનવર્સ ના કમ્પોઝિશન નો આન્સર તદેવ વિધેય મળે. ઈ પછી તમે ગમે તે બાજુથી સંયોજન કેમ ના કરો, બંને બાજુથી તમને આન્સર કેવો મળે? તદેવ વિધેય મળે. તો હું એક વખત જમણી બાજુથી ને એક વખત ડાબી બાજુથી સંયોજન કરાવું છું. પહેલી વખત આપણે જમણી બાજુથી કરાવીએ એટલે આવું થશે કે એફ કમ્પોઝિશન એફ ઇનવર્સ ઓફ એક્સ. હવે આમાં 1 by 1 આપણે 1 ઓકે એટલે એક્સ છે એને પહેલા તમારે એફ ઇનવર્સ અપ્લાય કરવાનું થશે. ચાલો, તો એફ ઓફ એફ ઇનવર્સ ઓફ એક્સ ને એટલે એફ ઇનવર્સ નો પ્રદેશ કોણ છે? આવડ્યો. એટલે અહીંયા હું ખાલી 3 ઘટકની જ વાત કરું છું. પહેલા આપણે 7 રાખીએ. ચાલો, x બરોબર 7 એટલે શું થશે? એફ ઓફ એફ ઇનવર્સ ઓફ 7 એટલે 7 નું આઉટપુટ કેટલું આવે છે? 1. હવે 1 છે ને એફ અપ્લાય કરવાનું, આ 1 છે ને એફ અપ્લાય કરવાનું, આઉટપુટમાં કેટલા મળે છે? 7. પછી એફ ઓફ એફ ઇનવર્સ 7 પછી અમારું બીજું આઉટપુટ હતું, સોરી ઇનપુટ હતું 11. આ એફ ઇનવર્સ 11 એટલે 11 નું આઉટપુટ એફ ઇનવર્સમાં, આ એફ ઇનવર્સમાં 11 નું આઉટપુટ 2. એફ ઓફ 2 એફ ઓફ 2 એટલે 2 નું આઉટપુટ એફ માં, આ વિધેય એફ માં 2 નું આઉટપુટ આવે છે 11. પછી આવશે એફ ઓફ એફ ઇનવર્સ 15. એફ ઓફ એફ ઇનવર્સ 15 એટલે આવ્યું 15 નું આઉટપુટ 3 અને એફ ઓફ 3 એટલે 3 નું આઉટપુટ 15. તો જો મેં એફ નું સંયોજન એફ ઇનવર્સ સાથે કરેલું છે, પણ કઈ બાજુથી? તો કે જમણી બાજુથી. બરોબર, જમણી બાજુથી મેં સંયોજન કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો બધા. તો શું થાય છે? તમે ઓબ્ઝર્વેશન શું કર્યું? તો કે સર તમે ઇનપુટમાં જે ઘટક રાખો છો ને એ જ તમને અહીંયા આઉટપુટમાં મળશે. ચેક કરી લ્યો. તો એનો મતલબ કે એફ ઓ એફ ઇનવર્સ તદેવ વિધેય છે. હવે આનું ઊંધું સંયોજન તમે ટ્રાય કરજો. આવડું આ આમાં પહેલા તમારે કોઈ પણ ઇનપુટ જેને પહેલા એફ અપ્લાય કરવાનો. તો એફ ની અંદર અહીં 3 આઉટ ઇનપુટ રાખેલા છે. અહીંયા પહેલા 1 મૂકો, પછી 2 મૂકો અને પછી 3 મૂકશો તો આઉટપુટમાં પણ તમને પાછા 1 2 3 જ મળશે. શું કામ એવું થશે? પહેલા તમે 1 ને એફ અપ્લાય કરશો એટલે 7, એ 7 ને પછી તમારે એફ ઇનવર્સ અપ્લાય કરવાનો, 7 ને એફ ઇનવર્સ અપ્લાય કરો એટલે પાછું 1 જ મળશે. ઓકે, તો એનો મતલબ કે એફ નું તમે એફ ઇનવર્સ સાથે સંયોજન કરો ને ગમે એ બાજુથી કરો, ડાબી કે જમણી, આન્સર તમને શું મળશે? તદેવ વિધેય. તદેવ વિધેય એટલે કે ઇનપુટમાં જે રાખો એ જ તમને શું મળશે? આઉટપુટમાં. ડન. તો અહીંયા મને ખાતરી થઈ ગઈ કે મને આ જે એફ ઇનવર્સ મળ્યો છે ને સાચો જ છે. આ મેં ચેક કરી લીધું. મેં તો ખાલી પૂર્ણાંક સંખ્યા અને એમાં પણ ધન સંખ્યા અને એમાં પણ માત્ર 3 સંખ્યા માટે ચેક કરેલું છે. આવું તમે અનંત સંખ્યા માટે ચેક કરી શકો. બરોબર છે? કદાચ તમને MCQ માં પૂછાય 1 માર્કમાં
કોઈ પણ પ્રકારની માથાકૂટમાં પડવાની જરૂર નથી. પેલા 4 ઓપ્શન ચેક કરી લો. એવો જો એક ઓપ્શન હોય ને કે એક પણ નહીં અથવા તો પ્રતિવિધેય ન મળે તો ડાઉટફુલ કેસ હોય તો તમારે ચેક કરવું પડે કે એક અને વ્યાપ્ત છે કે નહીં. બરોબર, તમને એક વિધેય આપેલું છે એમ કે નીચેના પૈકી આનું પ્રતિવિધેય ખાલી જગ્યા છે તો ઓપ્શન ચેક કરો. જો કોઈ ઓપ્શનમાં એવું આપેલું હોય કે એક પણ નહીં અથવા તો અસ્તિત્વ ધરાવતું નથી તો પહેલાં તમે એ ચેક કરો કે એનું એક અને વ્યાપ્ત છે કે નહીં. જો એક અને વ્યાપ્ત હોય તો પ્રતિવિધેય મળવાનું જ છે. અને જો 4 ઓપ્શનમાં તમને કંઈક આન્સર આપેલા જ છે એનો મતલબ કે પ્રતિવિધેય તો મળે જ છે. તો પછી એક અને વ્યાપ્ત ચેક કરવાનું હોય ને શું કરવાનું મનમાં ફટાફટ તો કે એફ ઓફ એક્સ ની જગ્યાએ અહીંયા વાય રાખી લ્યો, એમાંથી એક્સ ને કરતા બનાવો એટલે વાય -3/4 શું આવે છે વાય -3/4. બસ એમાં વાય ની જગ્યાએ એક્સ મૂકી દેવાના, એક્સ -3/4. એટલે એમસીક્યુમાં ઘણી વખત આન્સર વાય ના સ્વરૂપમાં પણ આપેલા હોય કે વાય -3/4 તો ત્યારે તમારે ટીક કરવું પડે, ઓપ્શન જે સિલેક્ટ કરવું પડે. અહીંયા પછી એમ કહેતા ને કે અમારા સરે તો કીધું એક્સમાં જ આન્સર આવે. યાર એક્સ અને વાય એ તો આખી બધી માયા જાળ છે દુનિયાને. તમે એ સમજો દુનિયા કા દસ્તુર ये है कि इनपुट -3 करो /4 करो. दुनिया का दस्तूर है ये मैं नहीं बोलता, ये मैथ्स बोलता है. ओके, શું કરવાનું છે ઇનપુટ -3/4. એટલે આજે પ્રતિવિધિની આખી ગેમ જે આ વિધેય ઉપર જ છે. વિધેયમાંથી તમે એક્સ ના કરતા બનાવો જે તમારું થઈ ગયું પ્રતિવિધેય. હું એમ કહું કે એફ ઓફ એક્સ બરોબર x² છે બરોબર, માની લ્યો કે આ એક અને વ્યાપ્ત જ છે. આ તમારે હું તમને કહી દઉં છું કે આ વિધેય એક અને વ્યાપ્ત છે એટલે હવે આનું પ્રતિવિધેય મળે એ ફાઇનલ છે. તો આનું પ્રતિવિધેય શું હોય તમે મને આન્સર આપો. ચાલો સાવ સિમ્પલ છે. એફ ઓફ એક્સ ની જગ્યાએ વાય મૂકી દો અને પછી એક્સ ને કરતા બનાવો. એફ ઓફ એક્સ ની જગ્યાએ વાય લખી નાખ્યા. હવે આમાંથી એક્સ ને કરતા બનાવો તો √y થાય. એ પ્લસ ઓર માઇનસ છે, પ્લસ રાખવો કે માઇનસ રાખવો એ ડિપેન્ડ કરે પ્રદેશ ઉપર. બરોબર, પ્રદેશ અને સહપ્રદેશ ઉપર ડિપેન્ડ કરે. પણ થયું તું આવું ને કે વર્ગમૂળ કાઢવાનું. હું આમાં 2 મૂકું તો આન્સર 4 મળે, પણ 4 માંથી પાછો આન્સર 2 ક્યારે મળે તો કે વર્ગમૂળ કાઢવું પડે. હું અહીંયા 3 રાખીશ, અહીંયા 3 રાખીશ તો મને આન્સર 9 મળે, પણ 9 માંથી પાછા મારે 3 જોતા હોય કારણ કે પ્રતિવિધેય એટલે ઊંધું કે આન્સર માંથી પાછા પ્રશ્નમાં જવું હોય તો શું કરવાનું. આમાં તમે એ જ કર્યું ને, તમે 1 મૂક્યા તો તમને આન્સર કેટલો મળ્યો 7. તો 7 માંથી પાછા 1 કેવી રીતના મળે? આખી ઉલટી પ્રોસિજર કરવાની. જુઓ ફરી પાછું બીજો એક તમને પોઈન્ટ ઓફ વ્યૂ આપું પ્રતિવિધેય મેળવવાનો. આવા સાદા સિમ્પલિયા સૌ ફંક્શન હોય ને એમાં તમે આવી રીતના ફટાફટ આન્સર કરી શકો. તો તમારે વિધેયને પૂછવાનું કે લા તું ઇનપુટ ઉપર શું પ્રોસિજર કરે છે. એટલે એમ કહેશે કે હું પેલા ગુણાકારમાં 4 કરું ને પછી +3 કરું. તો તમારે ઊંધું કરવાનું. છેલ્લે કઈ પ્રોસિજર કરી તો કે +3 કરી. તો આપણે જે ઇનપુટ હોય ને, કારણ કે પ્રતિવિધેય માટે ઇનપુટ આવડો બનશે 7, કારણ કે 1 છે એ તો કોનો ઇનપુટ હશે? f નો હશે. બરોબર, f ઇન્વર્સ માટે ઇનપુટ કોણ હશે? 7. તો આ વિધેય f એ શું પ્રોસિજર કરી તો કે +3 કર્યા હતા. આપણે એનું ઓપોઝિટ એટલે કે -3. પછી એ વિધેયે શું કર્યું તો ઇનપુટના ગુણાકારમાં 4 કર્યા હતા. તો આપણે આખાઈના ભાગાકારમાં કેટલા કરી નાખશું? 4. ચેક કરી લો. 7 માંથી 3 જાય એટલે 4, 4/4 એટલે 1, એટલે પાછો 1 તમને મળી જાય. 1 માંથી 7, 7 માંથી 1. આ વિચારવાનું છે. આખો 2 પેજનો દાખલો ગણો અને પછી એફ ઇન્વર્સ લઈ આવો. નો ડાઉટ માર્ક મળી ગયા, પણ તમે ઓબ્ઝર્વેશન શું કર્યું યાર? સ્માર્ટલી વર્ક શું કરવાનું? સ્માર્ટલી વર્ક આ કરવાનું છે. તમને ખબર જ છે કે આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે જ, તો પછી એવું ફટાફટ ચેક કરી લ્યો. મગજમાં કરો યાર. એફ ઓફ એક્સ ની જગ્યાએ વાય મૂકો, એમાંથી એક્સ ને કરતા બનાવો. એક્સ ને કરતા બનાવો, સામેની સાઈડ જે હોય તમારો આન્સર પ્રતિવિધેયનો. ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે એક્સ ના કરતા બનાવો છો ત્યારે તમને સામેની સાઈડ વાય ના સ્વરૂપમાં આન્સર હશે. ઓપ્શનમાં ચેક કરો. થિયરીમાં લખતો હોય ત્યારે તો પાછા તમે વાય ની જગ્યાએ એક્સ જ લખવાનો છો, મને ખબર છે. બરોબર છે. એટલે પ્રતિવિધિ જે આખી ઓપોઝિટ પ્રક્રિયા થાય. અહીંયા તમે ઇનપુટના ગુણાકારમાં 4 કર્યા હતા અને +3 કર્યા હતા. તો પ્રતિવિધિ શું કરશે તો કે +3 કર્યા હતા ને તો એ -3 કરશે. ગુણાકારમાં 4 કર્યા હતા ને તો એ ભાગાકારમાં 4 કરશે. એક્ઝેક્ટ ઓપોઝિટ રિએક્શન. કેમેસ્ટ્રીની ભાષામાં કહો ને એક્ઝેક્ટ ઓપોઝિટ રિએક્શન. આ એના જેવું ઓપોઝિટ રિએક્શન જ થાય. +3 તો -3, મલ્ટીપ્લાઇડ બાય 4 તો ડિવાઇડેડ બાય 4. રેડી? તો આ બધું એક્સ્ટ્રા વર્ક હતું.
મારે ખાલી તમને ચેક કરાવવું હતું કે ભાઈ મને આ પ્રતિવિધેય મેળવી સાચું છે, બરોબર. તાળો ગુજરાતી છે ને જલ્દી કોઈ વાર ભરોસો ન કરે એને આવી રીતે સાબિતી આપવી પડે કે જો ભાઈ ચેક કર કે એફ કમ્પોઝિશન એફ ઇનવર્સ એનો આન્સર આઈ મળે છે. આઈ ફોર આઈડેન્ટિટી ફંક્શન. રેડી? તો હવે એમસીક્યુ માં હવે પ્રતિવિધેયનો કોઈ ક્વેશ્ચન પૂછે તમને તો ફટાફટ આન્સર આપી દેવાનો, કટાકટ. ગણતરીની સેકન્ડમાં, મિનિટોમાં પણ નહીં, ગણતરીની સેકન્ડમાં. ચાલો તો આગળ વધીએ. ચાલો તો આજના લેક્ચરમાં આપણે એક ચોથો ક્વેશ્ચન સોલ્વ કરી ગયા, પાંચમો કરી ગયા અને સાતમો કરી ગયા, બરોબર. ડન. ચાલો તો હવે આપણે એક સોલ્વ કરી નાખીએ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. સ્વાધ્યાય 1.3 નો છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન કે સાબિત કરો કે f from closed interval -1 to closed interval 1 એનો પ્રદેશ છે, સહપ્રદેશ છે R, f of x બરાબર x/x+2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. વિધેય f from closed interval -1 to closed interval 1 to f નો વિસ્તાર સહપ્રદેશ તરીકે શું રાખ્યું? f નો વિસ્તાર f of x બરાબર x/x+2 તો f નું પ્રતિવિધેય શોધો. તો f નું પ્રતિવિધેય શોધો. ચાલો જોઈએ. તો આમાં ટોટલ ક્વેશ્ચનમાં બે પાર્ટ છે. પહેલા તમને એમ કીધું છે કે આવડું આ જે વિધેય છે f of x બરોબર x/x+2 પ્રદેશ એનો -1 થી 1 સંવૃત અંતરાલ સહપ્રદેશમાં R એને તમારે એક એક સાબિત કરવાનું છે. તો એ તમે કરી નાખજો ને યાર, સાવ સિમ્પલ વર્ક છે. શું કામ મને હેરાન કરો છો? મેં તમને કીધું હતું કે સમય પદાવલી સ્વરૂપે કોઈ પણ વિધેય આપેલું હોય, સમય પદાવલી સ્વરૂપે એ હંમેશા એક એક તો હોય જ, બરોબર. તો ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ ધીસ ઇન્ટરવલ, ધારો કે f of x1 બરોબર f of x2, પછી તમને ખબર છે આ બાજુ x1 ના છેદમાં x1+2, આ બાજુ આવશે x2 ના છેદમાં x2+2, પછી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દેજો ઢીચક્યાઓ, બરોબર. અને તમે સાબિત કરશો x1 બરોબર x2. આ સમજાય છે ને શું બોલું છું? એક એક વિધેય સાબિત કઈ રીતના કરવું એને કે પ્રોસિજર બોલું છું, ખ્યાલ છે? ઓકે ચાલો છોડો, આને તમે એક એક વિધેય સાબિત કરી દેશો, એ તમારા ઉપર. હવે એમ કીધેલું છે કે વિધેય f પ્રદેશ આના જેવો જ રાખ્યો છે, પણ આ વખતે અહીંયા સહપ્રદેશમાં જેવો ચેન્જ કરી નાખ્યો. તમારો સહપ્રદેશ આવડવા છે f નો વિસ્તાર. વિધેય બાજુ એ જ રાખ્યું, એનું તમારે શું ગોતવાનું છે? પ્રતિવિધેય ગોતવાનું છે.
ડન. તો જુઓ આને તમે એક એક તો સાબિત કરી જ દીધેલું હશે અને તમને એમ કીધું છે કે પ્રતિવિધેય શોધો. ચાલો તો સૌ પ્રથમ તો એફ નો વિસ્તાર અહીંયા રાખેલો છે સૌપ્રદેશમાં, તો મારે પેલા એફ નો વિસ્તાર ગોતવો પડશે કારણ કે સૌપ્રદેશ મારી પાસે અત્યારે અજાણ્યો છે. મને ખાલી એટલું ખબર છે કે સૌપ્રદેશમાં એફ નો વિસ્તાર શું, પણ એફ નો વિસ્તાર હકીકતે શું મળે છે કઈ ગૌણ સ્વરૂપે મારે અહીં લખવું પડશે. આવી રીતના ગુજરાતીમાં ન મળે કે એફ નો વિસ્તાર, બરોબર. તો હું ગોતવા જાઉં છું રસ્તામાં એફ નો વિસ્તાર હતો. ચાલો આવી જાવ બધા મારી સાથે એફ નો વિસ્તાર ગોતવા માટે. તો આપણે આવું કરીએ છીએ કે એફ ઓફ એક્સ બરાબર વાય બરાબર એક્સ ના છેદમાં એક્સ પ્લસ 2. આ બધું તમારે 11th માં આવી ગયું કે એફ નો વિસ્તાર કઈ રીતના ગોતો. તેથી ચોકડી ગુણાકાર કરાવો લાવું થશે એક્સ વાય પ્લસ 2y બરાબર એક્સ. એક્સ ને કરતા બનાવો લાવું થશે કે એક્સ વાય માઇનસ સમજાય છે ને વાત શું કહું છું. ચોકડી ગુણાકાર કરાવ્યો એટલે અહીંયા આવશે એટલે એક્સ વાય 2y એક્સ એમ ના એમ આમાંથી એક્સ ને કરતા બનાવો એટલે બ્રેકેટમાં વધશે વાય માઇનસ 1 અહીંયા થઈ જશે માઇનસ 2y. તેથી એક્સ બરોબર આન્સર આવશે માઇનસ 2y ના છેદમાં વાય માઇનસ 1. તેથી એક્સ બરોબર આ માઇનસ થી નીચે આપી દો આવું થશે 2y ના છેદમાં 1 માઇનસ વાય. હવે જો હું એમ કહું છું કે વિસ્તાર કોને કહેવાય, તો મેં પેલા એફ ઓફ એક્સ બરોબર વાય ફંક્શન તમને આપેલું એમાંથી તમારે એક્સ ગોતવાનો રહ્યા. 11th નો તમને પાછું થોડુંક રિવાઇઝ કરાવી દો ફટાફટ. એફ ઓફ એક્સ બરોબર વાય કહી દો અને એમાંથી એક્સ ને કરતા બનાવવાના. હવે તમે વિચારો કે વાય ની કઈ વેલ્યુ માટે એક્સ છે એ વ્યાખ્યાયિત થાય અથવા તો કઈ વેલ્યુ માટે એક્સ છે વ્યાખ્યાયિત ન થાય. તો મને એટલી ખબર પડે કે એક્સ ની જે વેલ્યુ મળી એમાં કંઈક છેદ આવે છે અને જિંદગીમાં મેથ્સમાં જિંદગીમાં પણ કોઈ દિવસ છેદ 0 થવો જોઈએ નહીં. તો y બરોબર જો તમે 1 લેશો ને તો છેદ 0 થઈ જશે. એનો મતલબ કે યુ કેન નોટ ટેક y ઇક્વલ ટુ 1. યુ કાન્ટ ટેક. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. y બરોબર 1 તમે લઈ ના શકો, પણ હકીકતમાં y છે એ તો f નો વિસ્તાર છે. સમજો y છે f નો વિસ્તાર છે અને y બરોબર 1 ન લઈ શકાય. જો y બરોબર 1 ન લઈ શકાય તો આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં y એમ કે છે કે મારી વેલ્યુ 1 ન હોય અને y જો એમ કહેતો હોય કે મારી વેલ્યુ 1 ન હોય તો એનો મતલબ કે f નો વિસ્તાર બોલે છે કે વિસ્તારમાં કોઈ દિવસ 1 ના મળે. વાત સમજાણી? y બરોબર 1 પોસિબલ નથી, કારણ કે જો y બરોબર 1 હોય ને તો x અવ્યાખ્યાયિત થઈ જાય. પણ હકીકતમાં x છે તો પ્રદેશનો કોઈ ઘટક હોય એને તો વ્યાખ્યાયિત કરવો પડે ને. એનો મતલબ કે y ની વેલ્યુ 1 ના હોય. y એટલે હકીકતમાં f નો વિસ્તાર. એનો મતલબ કે f ના વિસ્તારમાં તમને કોઈ દિવસ 1 નહીં મળે. બાકી r માંથી કોઈ પણ વેલ્યુ મળશે, ઓનલી 1 નહીં મળે. તો બસ રેન્જ ઓફ f તમને મળી ગયું કે તેથી f નો વિસ્તાર બરાબર r માઇનસ 1. આખે આખો r ચાલશે પણ એમાંથી એક લેવાનો નથી. શું કામે ખબર પડી ને? y બરોબર 1 નો લઈ શકાય, કારણ કે જો y બરોબર 1 લેશો તો x અવ્યાખ્યાયિત થઈ જાય. y બરોબર 1 નથી એનો મતલબ કે વિસ્તારમાં તમને 1 નહીં મળે, કારણ કે y છે તો વિસ્તાર દર્શાવે, આઉટપુટ દર્શાવે, એટલે r માઇનસ 1. બસ તો હવે મારું વિધેય આવું બનશે કે f ફ્રોમ -1 to 1 થી r માઇનસ 1 અને f ઓફ x બરાબર x ના છેદમાં x પ્લસ 2. ચાલો એક એક છે તો તમે આમાં સાબિત કરી જ દીધેલું છે. મને ખબર છે સૌપ્રદેશ ચેન્જ થઈ ગયો, અહીંયા આખો r હતો ને આમાં r માંથી એક બાદ થઈ ગયો, પણ એ ચાલશે, એક ઘટક નીકળી જશે, પણ એક એક ને કોઈ એની સાથે નિસ્બત છે નહીં. આને તમારે વ્યાપ્ત સાબિત કરવાનું છે. જો મારે પ્રતિવિધેય ગોતવાનું છે ને તો પ્રતિવિધેય માટે પહેલા મારે આને એક એક અને વ્યાપ્ત સાબિત કરવું પડે. એક એક છે તમે ઓલરેડી સાબિત કરી ગયેલા હશો પહેલા પાર્ટમાં. હવે આને તમારે વ્યાપ્ત સાબિત કરવાનું છે. કઈ રીતના કરશો? તો કે સૌપ્રદેશમાં જેટલા પણ y હોય y ને સંગત મને કોઈક એકાદો x એવો મળે કે જેથી f of x બરોબર y થાય. બરોબર? આપણે જૂની ને જાણીતી જે ટ્રેડિશનલ મેથડ છે એ જ યુઝ કરવાની છે, પરંપરાગત મેથડ. બરોબર?
હવે સહપ્રદેશમાં જેટલા પણ y છે બધાને સંગત કોઈ એવો x મળે કે જેથી f of x બરોબર y થાય. તો હું હવે ડાયરેક્ટ તમને પ્રતિવિધિ એટલે લખાવું છું, એમ લખું છું કે આમ f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આ ડાયરેક્ટ આમ નથી લખવાનું હો, તમારે સાબિત કરવાનું છે વ્યાપ્ત વિધેય આને, બરોબર. એ બધું તમારા ઉપર હું છોડું છું સાબિત કરવાનું, બસ. તો હવે અમારે f ઇન્વર્સ શું મળે? તો કે f ઇન્વર્સ ક્યાંથી ક્યાં ઊંધું થઈ જાય, આ પ્રદેશમાં આવી જાય r-1 થી આ વયું જાય સહપ્રદેશમાં -1 થી 1. x બરોબર શું હતું? જો x બરોબર અહીંયા આપણે ગોતેલું જ છે, આવ્યું 2y ના છેદમાં 1 - y. x બરોબર 2y ના છેદમાં 1 - y. આવડા વિધેય માટે x બરોબર 2y ના છેદમાં 1 - y. x ની જગ્યાએ શું લખવાનું છે? f ઇન્વર્સ y. એટલે 2y ના છેદમાં 1 - y. બસ હવે y ની જગ્યાએ x લખી નાખો એટલે ફાઇનલ તમારો આન્સર આવી ગયો કે f ઇન્વર્સ ઓફ x બરોબર 2x ના છેદમાં 1 - x. રેડી? આ f ઇન્વર્સ પ્રદેશ સહપ્રદેશ બે આડાવડા થઈ જાય. મેં તમને કીધું હતું પ્રતિવિધેય કેવી રીતના મળે, તો કે f of x બરોબર y કહી દેવાના, એમાંથી x ગોતી લેવાના. આર્યા x એ મેં ડાયરેક્ટ અહીં લખી નાખ્યા, x બરોબર f ઇન્વર્સ y, અને એમાં પછી જ્યાં જ્યાં y દેખાય ત્યાં શું લખી નાખવાના? x. હવે તમારા તાળા માટે, તમારી જાણ માટે, તમારી ખાતરી માટે હું એક ઘટક માટે ચેક કરી લઉં છું કે -1 અને 1 ની વચ્ચે કોઈ એકાદી વેલ્યુ મૂકો આમાં. ચાલો માની લો 1 જ મૂકો, તો 1 મૂકશો તો f of 1 બરોબર શું થઈ જશે? 1/3. અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો. હવે આઉટપુટમાં તમને 1/3 મળ્યું, એ 1/3 છે તમે આમાં મૂકો, ફરી પાછું મને શું મળી જવું છે? 1 મળી જવું છે. ચાલો તો f ઇન્વર્સ ઓફ 1/3 બરાબર 2/3 થશે છેદમાં 1 - 1/3. ધીસ ઇઝ ઓલ્સો 2/3. કેન્સલ, આન્સર મળી ગયો 1. એનો મતલબ કે 1 નું આઉટપુટ 1/3 અને 1/3 નું આઉટપુટ 1. એટલે એનો મતલબ કે ઇનપુટમાં તમે જે રાખો છો એ જ તમને આઉટપુટમાં મળશે પાછું. ક્યારે સંયોજન કરશો ત્યારે હો, f અને f ઇન્વર્સ નું સંયોજન કરશો ત્યારે 1 ઇનપુટમાં છે તો 1 જ આઉટપુટમાં મળે. આવું બધા ઘટક માટે થાય, બધા એટલે આવડા અંતરાલમાંથી. રેડી? ડન. તો થઈ ગયું સાબિત કે f ઇન્વર્સ x બરોબર 2x ના છેદમાં 1 - x. ફરી પાછું આ વિધેયને એક એક છે તમારે સાબિત કરવાનું છે. પછી મારે આ વિધેયનું પ્રતિવિધેય ગોતવાનું હતું, પણ એના માટે મારે પહેલા સહપ્રદેશ ગોતવો પડે. પણ સહપ્રદેશમાં f નો વિસ્તાર આપેલો છે એટલે f નો વિસ્તાર મેં ગોતી લીધો. એ ગોતવા માટે હું તમને 11th સ્ટાન્ડર્ડમાં લઈ ગયો હતો કે f of x બરોબર y કરવાના, એમાંથી x ગોતવાના. x મળી જાય પછી વિચારવાનું કે y ની કઈ કઈ વેલ્યુ માટે x એ વ્યાખ્યાયિત થાય, અથવા તો કઈ એવી વેલ્યુ છે કે જેના માટે x અવ્યાખ્યાયિત થાય. તો જેના માટે અવ્યાખ્યાયિત થતો હોય એ y ની વેલ્યુ કોઈ દિવસ લેવાની નહીં. તો અહીં આવીને મને ખબર પડી કે y બરોબર 1 ન લઈ શકાય. y બરોબર 1 ન લઈ શકાય એનો મતલબ કે આઉટપુટમાં કોઈ દિવસ 1 હશે નહીં, એટલે કે વિસ્તારમાં કોઈ દિવસ 1 નહીં હોય, એટલે કે r-1. એને મેં સહપ્રદેશની જગ્યાએ રાખી દીધું. પછી એને વ્યાપ્ત તમારે સાબિત કરવાનું, અહીં લખી દઉં છું, વ્યાપ્ત સાબિત કરો. પેલા વ્યાપ્ત સાબિત કરો, પછી f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બસ આગળ તમારી સામે છે. ડન. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના બીજા જે દાખલા જે બાકી જે સમ્સ એને સોલ્વ કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવી જ એનર્જી સાથે. થેન્ક યુ.